જૂનાગઢના માંગરોળમાં સોનાની દુકાનમાં ચોરી અને મેઇન બજારમાં એસપી જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। દિન દહાડે 18 ગ્રામના 1.97 લાખના ઘરેણાની ચોરી કરવામાં આવી। વેપારીની નજર ચૂકવી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો તો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોરી કરનાર શખ્સ અન્ય દુકાનમાં ગયો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ચોરી કરી અન્ય શખ્સ સાથે ચોર બાઇક પર ફરાર થઈ ગયો। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું। લીંબડી વિધાનસભા વિસ્તારમાં ખેડૂત મહાપંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું તો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે। અરવિંદ કેજરીવાલ પોતાના એજન્ડા સાથે ગુજરાત આવ્યા છે। ગુજરાતના ખેડૂતોને ગુમરાહ ન કરે તો આપના શાસનમાં પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે તે જોવા જેવી છે તેવું પણ કહ્યું છે। ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે। છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું। પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે। રાજ્યમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે ભાવનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કમોસમી વરસાદને લઈને સમીક્ષા બેઠક યોજી। ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ વરસાદને કારણે થયેલ આર્થિક નુકસાની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી અને માછીમારી સિઝનના શરૂઆતના 2-3 મહિના નિષ્ફળ ગયા હોવાથી માછીમારોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાની ભોગવી પડી હતી અને તેને લઈને જ આ ચર્ચા કરવામાં આવી। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। માવઠાના મારનો સૌથી હચમચાવતો વિડીયો ખેતરમાંથી ઢાકેલો તૈયાર પાક તણાયો હોવાનો દાવો।